क्या प्रकार की परिस्थिति यही जोवा मળી रही है? सर यहाँ पर हर साल का ही प्रॉब्लम है। नगर प्रशासन है यहाँ पर, जो म्यूनसिपाल्टी वाले अभी हाल ही के अंदर यहाँ पर रोड का काम चालू हुआ है, गटर का इन्होंने बराबर काम किया हुआ नहीं है। और यहाँ पर हमारी दुकान भी है, यहाँ पर अभी मैं चेक करने आया हूँ, कभी भी यहाँ पर दुकान में पानी भराता नहीं है। अभी ये परिस्थिति में चेक करने आया हूँ कि पानी भरा है कि नहीं भराया, इसके हिसाब से मैं यहाँ पर चेक करने आया हूँ। मैं दर वर्षे आज प्रकार की परिस्थिति आज प्रकार की स्थिति रेज है ने गई वर्ष करता आज परिस्थिति बहुत खराब है અત્યારે। गई वखत करता आ वखते परिस्थिति खराब है। प्री मोन्सून एक्शन प्लान हेठળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ પૈસા ક્યાં જાય છે તે એક સૌથી મોટો સવાલ છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। બુઢાભાઈ શું કહેશો, અહીંયા જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? સિઝનમાં 4 વાર, પૂરા વર્ષની સિઝનમાં 4 વાર અહીંયા આનાથી વધારે પાણી ભરાય છે। આ તો કારો છે, બસો બંધ થઈ જાય છે। આવું ખતરનાક પાણી અહીંયા ભરાય છે। કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી છે? બાજુમાં છે મસ્તર, બાકી સાહેબ ટાઈમ પર કોઈ નથી આવતો, ટાઈમ પર કોઈ નથી આવતો। શું કાર્યવાહી થવી જોઈએ? થવી જોઈએ સાહેબ। જો તમે અહીંયા જો ગટર ઉભરાય છે, ત્યાં નાકા પર જ છે ગટર, આ રહી જો આ ગટર જો, આ મેન ચેમ્બર છે અહીંયા, આ ચેમ્બર ડાયરેક્ટ કનેક્ટ છે સાબરમતી નદીથી, બાકી આ ઉભરાય છે। હવે તમે જોઈ લો, આ મોટામાં મોટી ગટર છે એરિયાની, આ ઉભરાય છે। હવે તમે વિચારો કે નાની ગટરનો તો એટલે ક્લાસ જ ના હોય। લોકો અહીં ભારે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે ચારે તરફ જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, લોકોના વાહનો બંધ પડી ગયા છે। વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ આવતી નથી। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ઘૂંટણસમાં પાણી ભરાતા અવરજવર કરતા લોકો છે તેમને હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે દાણી લીમડા વિસ્તારના, ક્યાંક ગટરો ઉભરાતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। વાત કરીએ અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। અમરાઈવાડીથી જશોદાનગર જવાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રોડ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। સાથે બીઆરટીએસ ટ્રેક પણ ત્યાં પાણીમાં ગરકાવ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। જશોદાનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી પડેલો જે વરસાદ છે ધોધમાર, તેના કારણે ક્યાંક તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય તેવી આ સ્થિતિ છે। અત્યારે જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે અમદાવાદના જશોદાનગર વિસ્તારના। તો પાણી ભરાવાના કારણે ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ રહી છે। અવરજવર કરતા લોકો છે, વાહન ચાલકો છે, એમના વાહનોના પૈડા થંભી ગયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। સાથે જ વાત કરીએ તો લોકોને જે હાલાકી પડી રહી છે પાણી ભરાવાને કારણે તે પણ આપ જોઈ શકો છો। આ અમદાવાદનો જશોદાનગર વિસ્તાર છે। જશોદાનગરથી અમરાઈવાડી તરફ જવાનો જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે। મારે મણિનગર જવું હતું, પાણી બહુ ભરાઈ ગયું, ગાડીનો ધક્કો મારીને આટલા સુધી પહોંચ્યો। આજે ધંધા પાણીમાં કશું ધ્યાન લાગતું નથી, વરસાદ જેટલો બધો પડે છે ને ધંધા પાણી થતું જ નથી। હાલમાં અત્યારે તો બહુ ખરાબ જ છે, અને બધું પાણી તો રિક્ષામાં આખી આટલું બધું ડૂબાઈ જાય છે, તો હવે આવવું પડે છે, બહાર નીકળવા માટે તો કોશિશ કરીને આવવું પડે ને। આજે અમદાવાદમાં ચારે બાજુ પાણી જ પાણી છે। કોઈ અમે લગભગ 2 કલાકથી ગોળ ગોળ ફરીએ છીએ। અમે બહુ જ પાણી ભરે છે। અમે આશ્રમ રોડ જવું છે છેક, પણ ચારે બાજુ પાણી જ પેક છે, કોઈ જગ્યાએ રસ્તો છે નહીં। અત્યારે એન્ગેજમેન્ટમાં જેવું છે અમારે, પણ કોઈ રસ્તો જ નહીં, નથી। અમે છેક મહેમદાદથી આવ્યા છે, મહેમદાદથી આવ્યા। ચારે ચાર વટવામાં બી બહુ પાણી છે, બહુ પાણી છે, ક્યાંય નીકળાય એવું જ નથી, એટલે બધી જગ્યાએ ચારે બાજુ પાણી છે। અત્યારે હું અત્યારે ઘોડાસર જઈને આવ્યો, ઘોડાસર બી ફૂલ પાણી છે। અત્યારે સીટીએમ બી નીકળાય એવું નથી, બધી જગ્યાએ ફૂલ પાણી છે। અત્યારે સામે સરકારનું કામ ચાલુ છે ગટરનું, હવે એ થાય ત્યાં એનો નિકાલ આવે, બાકી કોઈ નિકાલ આવે એવો નથી લાગતો। અત્યારે આ સરકાર કરોડોના કામ કરી રહી છે ગટરના, હવે એ થાય ત્યારે નિકાલ આવે, બાકી એ નિકાલ આવે એવો નથી। અત્યારે બધી જનતા ફૂલ હેરાન થાય છે, બધી જ। અત્યારે તમે નિકોલ બી જુઓ, નિકોલ બી ફૂલ પાણી છે। અમદાવાદના અમરાઈવાડીથી જશોદાનગર જતા સીટીએમ કેનાલ આવે છે, તે વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે આપ જુઓ તો ટ્રાફિક જામની સમસ્યા છે, તેમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, અને તેને કારણે ખૂબ જ મહામુસીબત છે તે લોકોએ ભોગવવી પડી રહી છે। સર્વિસ રોડ હોય કે મેઇન રોડ હોય, અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, તેનાથી છુટકારો આજે પણ
અમદાવાદીઓને નથી મળ્યો. આપ જુઓ તો સર્વિસ રોડ ઉપર પાણીમાં ગાડી છે તે ગરકાવ થઈ ચૂકી છે અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શહેરીજનો ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના જો આ હાલ હોય તો વિચાર કરી શકો એમ છો કે પાણીનો નિકાલ આખરે ક્યારે થશે. છેલ્લા 4 કલાકની અંદર વરસાદ જે પ્રકારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડ્યો અને અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે શહેરીજનોની હાલત ખૂબ જ ખરાબ છે. સોસાયટી નીચાણવાળી હોય તો ત્યાં તો પાણી ભરાઈ ગયા છે, પરંતુ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા છે તે લોકોને નડી રહી છે. સીટીએમ તરફ આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે, બીઆરટીએસ રોડ ઉપર પર પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. જોકે ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકોએ બીઆરટીએસ ટ્રેક ઉપરથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે અને તેને કારણે શહેરીજનો છે તે પરેશાન થતા હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદનો મકરબા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વરસાદી પાણીથી ગટરના પાણી પણ બેક માર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વધુ જાણકારી મેળવીશું. સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. પ્રણવ, વાત કરીએ, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયા છે. આપ કયા વિસ્તારમાં છો? વેજલપુરમાં અત્યારે કેવી સ્થિતિ છે પ્રણવ? ચોક્કસ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે માનવામાં આવી રહ્યું છે કે માત્ર હજુ 1 ઇંચ વરસાદ થયો, તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ તળાવમાં અને બેટમાં પરિવર્તિત. હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાનું જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હતો, આ તેના દ્રશ્યો છે, જેની અંદર ખુદ પ્રી મોન્સૂન પ્લાન કદાચ બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે. અહીં જે આ વિસ્તાર છે તે ઘણો બધો નીચાણવાળો વિસ્તાર છે, હર હંમેશા માટે અહીં પાણી ભરાતા હોય છે, પરંતુ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખું ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હું મારા કેમેરામેને પણ દ્રશ્યો બતાવે. આ મકરબા પોલીસ હેડક્વાર્ટર જે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ જવાનો રહેવા માટેની જે વ્યવસ્થા છે અને આખો જે રોડ છે તે રોડ છે આખો પાણીમાં ભરાયો છે. આ પાણી કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે તે ગટરના પાણીથી આખો આ જે વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે તે પ્રકારના દ્રશ્યો છે. વરસાદ થમી ગયો, તેને કલાકો વીત્યા, તેમ છતાં પણ આ જે સ્થિતિ એ જોવા મળી રહી છે કે હજુ પણ પાણી છે તે ભરાયા છે. આ પાણી કેના કારણે ભરાયા છે, કોની ભૂલને કારણે ભરાયા છે? તે ભૂલ છે અમદાવાદ મહાનગરપાલિકાની, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા કહે છે કે અમે એક્શન પ્લાન બનાવીએ છીએ, તમામ કેચપીટની સફાઈ કરીએ છીએ, પરંતુ કદાચ કેચપીટની સફાઈ નથી થઈ અને તેના જ કારણે આ ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને રસ્તાઓ ઉપર વહી રહ્યું છે. કદાચ એ સાંભળ્યું હશે કે વરસાદ થાય, વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળે, પરંતુ આજે જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એવા છે કે તેની અંદર ગટરના પાણી છે તે વહી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ એ પ્રકારના છે કે જેની અંદર લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે પ્રી મોન્સૂન પ્લાન છે, પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ થાય છે, કેચપીટ સફાઈની વાતો થતી હોય છે, ડ્રેનેજ લાઇનને સીસીટીવીના માધ્યમથી અતિ આધુનિક રીતે તેને સફાઈ કરવાની વાત થતી હોય છે, પરંતુ જો એ સફાઈ થઈ હોત તો આજે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે, જેની અંદર ગટરનું પાણી ખુદ બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે મારી યોગ્ય ગટરની સફાઈ નથી થઈ, તેના કારણે હું બહાર આવી રહ્યો છું. એટલે આ એ દ્રશ્યો છે, કદાચ એ મહાનગરપાલિકાના દ્રશ્યોને ન્યૂઝ 18ના કેમેરામાં દેખાય તો એ સમજે કે તમે જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે બનાવો છો એ પ્રી મોન્સૂન પ્લાનની અંદર સૌથી મોટો સવાલ એ થયો છે કે શું તમે જે સફાઈ કરી રહ્યા છો ડ્રેનેજની હોય કે સ્ટ્રોંગ વોટર લાઇનની, એ ખરેખર યોગ્ય થઈ રહી છે કે નથી થઈ રહી, તે સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઉભો થઈ રહ્યો છે. બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી આપવા માટે. વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો આપ જોઈ શકો છો. સમાચારોમાં સમય છે એક બ્રેકનો, રોકાઈશું બ્રેક માટે.